લાગતું. મને આવ્યો રાખજે બરોબર ના પૈસા તો પૈસા પટી જાય હવે ખમતી પાર્ટી છે એવું લાગે ખમતી પાર્ટી છે આપણે આપણા અડ્ડે લઈ લો ગાડી હાલે ગાડી બધું લોક કરી નાખો પેલી પુરા દરવાજો બધું લોક કરી નાખો જલ્દી હજુ હજુ રૂમાલ બચી નાખું 1 મિનિટ સારો ક્યારે જલ્દી જલ્દી હેલો આપણો ઇલાકો આમાં કોણ આવે છે તાકાત નહીં કોઈ આવી શકે આ તો સમુદ્ર આપણું છે સમુદ્ર કે બાદશાહ હમ લોગ હે ગાડી કોને હવે ખડી કે નશો આવી ગયો વધારે એટલે ઊંઘવા જ ફોનમાં આવે ને તારવાને વાત કરો બધી પાણી પાવશે ના ના ઇલાકો આપણો છે કોઈ ચિંતા નહીં હજી ફોન નંબર યાદ હશે કે નહીં હોય એ તો હોશ ના આવતા ખબર પડે એના બેગ ચેક તો પેલો ચેક કરો તો શું છે ફિલ્મ કોઈ છે ઊંધા કરી દે કાગળ ફટાફટ બેગમાં ચેક કરે શું શું છે પાસે જલ્દી ચેક કરી નાખો રેડી હજુ સુધી અંદર શું છે કશું નહીં કશું નહીં આમાં તો આપડા છે એકલા આપડા તો કોઈ વિદ્યાર્થી લાગે થાય સ્કૂલ નો વિદ્યાર્થી છે પણ પૈસા નંબર બી હાલે જોડે જ રાખો કિડનેપિંગ કરી નાખી છે એની ખબર પડી જશે ઘરને ના ના ખબર નહીં પડે હજી થોડી વાર થાય ને તાર ખબર પડી જાય તું કરી નહીં જાય ને એટલે તાર ખબર પડી જાય અરે ફોનમાં આવે ને એને ઘડીએ પહેલો તો નંબર જ લઈ લે બીજું કશું પૂછવું નહીં ચાલે પણ અરે હજી ફોનમાં જ ના આવે હું એમ પૂછું અર્જુન કામ કર આવીને ફોન કરો હા એમ કરતી
રેડી? એ પૂછો શું લે? એક મિનિટ. ટેન્શન ના લો. ગભરાય છું તું. તું બે બંધ પેલા મને નંબર લઈ લેવા દે. તાર ભાઈ નામ શું છે? બલુભા. બલુભા. નંબર યાદ છે? હા તો નંબર બોલ હેડ જલ્દી. 98 પછી 75 પછી 65 પછી 12. હલો, કોણ બોલ્યું? બલુભા બોલ્યા. એવું છે? તો તમારા ભાઈને અમે કિડનેપ કરી નાખ્યો છે. હવે કિડનેપ હવે 3 લાખ હાલશો તો તમારો ભાઈ મળશે. અને કોઈ ચાલાકી ના કરતા. શું કીધું? હોય તમારા ઘરમાં કોઈ ખબર ના પડવી જોઈએ. પણ હવે પોલીસ તો પણ હંગાસ ગતું જોવે જ ના. હવે જો પોલીસ જો હંગાસ એવું કોઈ શહેર કોઈ બીજું કોઈ હંગાસ લઈને આવ્યા ને તમે તો તમારા ભાઈ તળાવમાં ફેંકી દેવામાં આવશે પાછો. અને રડશે નહીં તમે. હવે અને પૈસા તો તમને ખબર છે ને, 1.5 લાખ લઈને આવવાના છે. 1.5 લાખ. હોય આ લાઈન હેડો ને તારે કોઈ ખબર ના પડી તો શું કીધું? એડ્રેસ સારું છે યાદ રાખજો પાહા. ઓય ગોગા તલાવડી. ઓય તમે જોઈ તો નહીં હોય પણ એવો છે ને તો તમને ફોનમાં લોકેશન આવી જાય. એવું શું કીધું? આના ફોન નંબર કોઈ ઉપર દાવો ના જોવે. શું કીધું? હારું હેડો. તમે ફોન નંબર તો બીજો શું, આપણે તો એક કાર્ડ બદલાવે એક કાર્ડ ચડાવે. એમાં શું બદલાવે? અને તોય થોડું આપણું ચેતન તો રહેવું જ પડશે. વેતન તો રહેવું પડે. કારણ કે પૈસા વાળો માણસ છે ને એટલે. કારણ કે એ ગભરાઈ ગયો છે. એ કે પૈસા લઈને તો હું તાઈ જશું. એટલે કે આપણે કોઈ પેલું ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે તમે બધા હોય રહો. એટલે કરા હું પેલા આપણે અડે જઈને આવું. રેડી? એટલે કોઈ ચાલાકી ના થાય તો હર આવજો. ઘોડી બોડી ના આવે હોશમાં આવે તો હર આવજો. ટપ્પો હોય ને હાથમાં ચેટું રાખજો, દૂર રાખજો. શું કીધું? રેડી? કોઈ પૈસાનું સેટિંગ થાય એવું છે નહીં. એની ક્યારે ઘટના કહી નાખે મારા ભાઈને. પણ મારા ભાઈબંધ છે એક પોલીસ વાળો. પણ પેલો તો કહેવાની ના પાડી છે કે કોઈને હાદી નહીં લાવવાના, કોઈને કહેવાનું નહીં, કોઈને હથિયાર નહીં લાવવાનું. તો મારા ભાઈ સંબંધને છે પોલીસ વાળો. પણ એને હું કહું કે પૈસાનું સેટિંગ કરું. ફોન નહીં કરો પણ એના ઘરે જઈને હું મળી આવું. કાળુબા, એ કાળુબા, બોલો બા. હમણાં આવજો. આવ્યો. કેવો તાર? બોલો હડો તાર શું કામથી આયા હતા? થોડાક પૈસાની જરૂર પડી હતી. પૈસાની જરૂર હતી એમ? તમે શા માટે પૈસાની જરૂર પડી તમારે? થોડીક મારે જરૂર છે. પણ પૈસાની બોલો ભાઈ તમારે શું જરૂર પડી? કાળુભાઈ બધું ક્યાંનું ના હોય. કેમ? પૈસાની જરૂર છે મારે એટલે માંગુ છું તમારા ભાઈ. ના ના બોલો ભાઈ યાર સાચું બોલો યાર. તમે કેમ આમ થોડું ગભરાતા બોલો છો? કાળુભા કોઈ કહેતા નહીં. કોડો તાર શું વાત છે બોલો ભા? મારા ભાઈને કિડનેપ કર્યો છે. યાર બોલો ભા શું વાત કરો છો તમે? કાળુભા હું તમને સાચું કહું છું બસ. કાળુભા માટે શું કરું? બોલો ભા તમે યાર હાલ કડકે સોના યાર ગોવાત ઓછી યાર. તમે યાર આટલા પેલા પૂરા મોડા યાર કાઢા હતા ને યાર. તમે યાર રોવા બેઠો યાર ના ચાલે આવું. પણ કાળુભા ઉભા રહો હું યાર મારા ભાઈને એક મિનિટ બોલો ભા. તમારા યાર ભાઈ સ્કૂલ નહીં જાતો? કાળુભા સ્કૂલ જો તો મારો ભાઈ પણ એને રસ્તામાંથી કોઈ ઉપાડી લઈ ગયું છે. રસ્તામાંથી કાળુભા કોઈ ખબર કરી શું હતું એ માણસ કોણ હતા? કાળુભા એડ્રેસ આલ્યું છે મને. ગોગા તલાવડી. ગોગા તલાવડી નું નામ મેં ગામનું નામ સાંભળ્યું જ છે. લગભગ અહીંથી 50 કિલોમીટર દૂર આવેલું છે આ ગામ. એવું છે કાળુભા? એ ભલો ભાઈ તમે યાર ઉદાસમાં થઈ જાવ યાર. હું કોક કરું સોના વિશે. કાળુભા પણ એને ભણવા મેળ્યું છે એને મારા ભાઈને. ભલું ભા કૃષ્ણ યાર
પણ આ તમારે કઈ ખબર છે ઉપાડનારું કોણ હતું, અમને કિડનેપ કોને કર્યા? કાળબા માં તો મને એ બધી કશું ખબર નથી પડતી. ભલું પણ આનું કઈ કરવું પડશે આપણે. કાળબા કોક કરો. હું શું કરું? હા તમને કઈ એમને કીધું છે શું? કે આ જગ્યા પર હું હા કાળબા કીધું છે મને. એ પણ વોટ્સઅપ માં મને લોકેશન નાખવાની વાત કરતા હતા. અને તમને એકનાને બોલાયા છે કે સાથે કોઈ? કાળબા એડ્રેસ મને આલ્યું છે એની પર ગોગા તલાવડી. ઘોઘા તલાવડી તો તમે કીધું, પણ ઘોઘા તલાવડી પણ એક પ્લાન બનાવશે બોલું ભાઈ. શું કાળુબા? હું તમે પ્લાન છું કે બાપ ધ્યાનથી સાંભળતો તમે. તમારી પાસે એક ખાલી બેગ તો હશે, હા કાળુબા જે તમારે ખાલી બેગ પૈસા પૈસા એમ અંદર કશું લેવાનું જ નથી. રેડી? આ મુકાવ ને એટલું તમે ઘરે જાજો. રેડી? પણ કાળુબા પણ તમે એનું ટેન્શન ના કરો. પૈસા આપણે હું તમારી સાથે આવશું ને યાર. સાથે તો આવશે પણ કાળુબા પૈસા નહીં લાવ તો. પૈસા યાર તમે યાર ભલો ભાઈ યાર ટેન્શન આ મૂકો ને યાર. તમે મેં કીધું એટલું કરો તમે. સારું કાળુબા બસ હું તમે શું કહું? ઉભા રહો તમે. મારી વાત સાંભળો પેલી. તમારે ખાલી બેગ એક લેવાનો છે, જેમાં પૈસા ખર્ચું ભરવાનું નથી, ખાલી બેગ લેવાનો છે. રેડી? હા કાળુબા જે તમારે બેગ લઈને જે લોકેશન આપ્યું છે ને તે જગ્યાએ જવાનું છે. રેડી રેડી. જગ્યાએ જઈને તમે એમની પાછળ જાશો એટલે હું તમારી પાછળ આવીશ અને ગમે તે જગ્યાએ છુપાઈ જઈશ. અને તમારે ધ્યાનથી વાત એમને કરવાની છે. પોકોક નહીં સીધા. હા કાળુબા. તો તમારે પેલું એમ જ કહેવાનું કે સીધું કે એક હાથમાં તમે સીધા પૈસા લઈ જાઓ અને બીજા હાથમાં મારો ભાઈ મને આપી દો. હા કાળુબા અને જો કોઈ ટેન્શન ના કરો, જો કોઈ જ્યાં ચાલાકી કરશે ને તો હું તમારી પાછળ જ હશું. પણ કાળુબા બેગ બેગ નહીં કરે. બેગ ચેક કરતા પહેલા તો હું આવી જઈશ ને, ટેન્શન ના લેતા તમે. હા, કાળુબા. ગભરાતા બિલકુલ નહીં. રેડી? ના ના કાળુબા ગભરાતો નહીં હું. હા તો રેડી. આ કીધું એટલું રેડી ને? આવજો વાત. હવે હું શું કીધું, હવે આપણે તમે ઘરે પહોંચતા હતા ને હું બેગ તૈયાર રાખશું. તમે હું નાઈ ધોઈને આવરો છું. રેડી? ભાઈને કહ્યું તો આવજો ને. એટલે આ ભલો ભાઈ તમે યાર ગભરાવો મત યાર. મેં તમે શું કીધું, હું શું સાથે એટલે ટેન્શન નહીં લેવાનું તમારે. સારું કાળુબા તમે શું એટલી ઘણા ટેન્શન આ કશું બેગ તૈયાર રાખજો બા. હું નાઈ ધોઈને તરત આવરો છું. સારું કાળુબા હા ભૂલતા નહીં. નહીં બોલું કાળુબા. હા સારું. આ મારો